મિત્રો, જો તમે ઉધારીમાં માલ વેચતા હો તો સૌથી મહત્ત્વનું ફેક્ટર કે જે તમારે ટ્રેક કરવું જરૂરી છે એ છે તમારા કસ્ટમરનું ક્રેડિટ બિહેવિયર. તો ક્રેડિટ બિહેવિયર કઈ રીતે ચેક કરી શકાય? તો એના માટે આપણે 3 ચેક પોઈન્ટ ઉપર કામ કરી શકીએ. પહેલો ચેક પોઈન્ટ એ છે કે તમારે દર મહિને તમારા કસ્ટમરનું લેજર એનાલિસિસ કરી અને એ જાણી શકાય કે કસ્ટમર સપોઝ તમને 45 દિવસે દર મહિને પેમેન્ટ આપે છે, તો છેલ્લા 2-3 મહિનામાં 45 દિવસના 60 કે 70 દિવસે પેમેન્ટ તો નથી આવતું ને. આ પહેલું ઇન્ડિકેટર છે. બીજું ઇન્ડિકેટર એટલે બીજો ચેક પોઈન્ટ તમારે એ ચેક કરવાનો છે કે કસ્ટમર તમને સપોઝ દર મહિને 5 લાખનો ઓર્ડર આપે છે, એની સામે પેમેન્ટ કેટલું આપે છે? 2 લાખ, 2.5 લાખ કે 5 લાખનું પૂરું પેમેન્ટ આપે છે? ત્રીજો ચેક પોઈન્ટ તમારે ક્રેડિટ બિહેવિયર માટે એ ચેક કરવાનો છે કે કસ્ટમરને જ્યારે તમે પેમેન્ટ કલેક્શન માટે કોલ કરો છો, જ્યારે એનું થોડું પેમેન્ટ થોડા દિવસો લેટ થયું હોય ત્યારે એનો જે વાતચીત કરવાનો ટોન કેવો છે, એની કમ્યુનિકેશન સ્ટાઇલ કેવી છે, એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકાય કે આ કસ્ટમર જે છે હવે ભવિષ્યમાં આપણને પેમેન્ટની જે સિસ્ટમ છે એમાં કઈ રીતે આપણી સાથે આગળ વધશે, અને એના આધારે આપણે ડિસિઝન લઈ શકાય કે કસ્ટમરને વધુ ક્રેડિટ આપવી, એની ક્રેડિટ ઓછી કરવી, એને વધારે માલ આપવો કે એનો માલ આપવાનો ડિસ્પેચ એનું સ્ટોપ કરવું, વગેરે વગેરે. થેન્ક યુ.